તો એક બાજુ સુરતની અંદર રકાસ નીકળી ગયો છે અને ઔપચારિક જાહેરાત બાકી છે ફોર્મ રદ થવાની. બીજી બાજુ એક ટેન્શન ઇન્ડિયા ગઠબંધનને હતું ભાવનગર બેઠકનું ઉમેશ મકવાણાની સામે. એમના સોગંદનામાની અંદર ભારતીય જનતા પાર્ટીએ 3 વાંધા ઉઠાવ્યા હતા, પણ હવે એક મોટી રાહત ઇન્ડિયા ગઠબંધનને આમ આદમી પાર્ટીને ભાવનગર બેઠક ઉપર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ગયું છે. મયુર મારી સાથે જોડાયા છે. મયુર, 3 વાંધા ઉઠાવવામાં આવ્યા હતા સોગંદનામાના, પણ આખરે ઇન્ડિયા ગઠબંધનને આમ આદમી પાર્ટીને એક મોટી રાહત. ઉપર ચોક્કસથી વાત કરવામાં આવી તો જે રીતે ગઈકાલે ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપની જે લીગલ કમિટી છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો, તે મામલે કહી શકાય કે આજે સવારથી જ ઉમેશ મકવાણા તેમના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા. પોતાની લીગલ ટીમની સાથે ઉમેશ મકવાણાએ જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ છે તે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. 1 કલાકની હિયરિંગ આખરે ઉમેશ મકવાણાનું જે ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યું છે. ત્યારે કહી શકાય છે કે ઉમેશ મકવાણા છે તે આગામી ભાવનગર બોટાદ લોકસભાની બેઠક ઉપર ઉમેદવારી છે. ત્યારે હાલ અત્યારે જે છે તે તેમના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો છે. મયુર, માહિતી બદલ આપનો આભાર. એટલે હવે સમર્થકોની અંદર અહીંયા ખુશી કરતા એક મોટી રાહત હશે, કારણ કે ફોર્મ હવે મંજૂર થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ વાંધા ઉઠાવ્યા હતા સોગંદનામાની અંદર, 3 અલગ અલગ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, પણ આખરે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ચૂક્યું છે. કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને જે પણ વાંધા હતા એની સામે જવાબ રજૂ કર્યો છે અને ત્યારબાદ કલેક્ટર એટલે કે રિટર્નિંગ ઓફિસરે ફોર્મ મંજૂર કર્યું છે. આ બધા વચ્ચે મોટા સમાચાર. ભાવનગરમાં ગઠબંધનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. જી હા, ગઠબંધનના સમર્થક એટલે ઇન્ડિયા ગઠબંધનના સમર્થક અને પોલીસ વચ્ચે કલેક્ટર કચેરીમાંથી પોલીસે સમર્થકોને બહાર કાઢતા હોબાળો મચ્યો હતો અને પોલીસ સાથે સમર્થકોનું ઘર્ષણ થયું છે. અને કેવી રીતે, શા માટે આ ઘર્ષણ થયું એ સવાલ છે, કારણ કે સમર્થકો અંદર ગયા હતા કલેક્ટર કચેરીની અંદર. ઉમેશ મકવાણા પોતાનો જવાબ આપવા માટે ગયા હતા જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, અને આજે 11 વાગ્યા સુધીનો એમની પાસે સમય હતો. અને જ્યારે કલેક્ટર સાથે વાતચીત થઈ, એમની સાથે એમના સમર્થકો પણ આવ્યા હતા અને સમર્થકો જ્યારે આવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પણ આ બધા મયુર ફોનલાઈન પર જોડાયેલા છે. મયુર, ઘર્ષણ કઈ બાબતને લઈને શું થયું હતું? જી નુપુર, ચોક્કસથી જણાવીએ તો જે રીતે ઉમેશ મકવાણા ફોર્મ સામે કહી શકાય કે વાંધા અરજી જે ઉઠાવવામાં આવી હતી તેને લઈને અત્યારે કહી શકાય કે જે રીતે ઉમેશ મકવાણા પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પોતાનો પક્ષ રજૂ કરવા આવ્યા હતા, ત્યારે કહી શકાય કે ઉમેશ મકવાણાના સમર્થકો અને પોલીસ વચ્ચે છે તે શાબ્દિક ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું. કારણ કે ઉમેશ મકવાણાની સાથે આવેલા સમર્થકોને પોલીસ અધિકારીઓએ પોતાના કલેક્ટરની ચેમ્બરમાં જાહેરનામું હોવાનું કહીને બહાર કાઢવામાં આવતા છે તે હોબાળો છે તે શરૂ થયો હતો. જ્યારે ઉમેશ મકવાણા પોતાનો પક્ષ રજૂ કરવા આવ્યા હતા ત્યારે સમર્થકોની હાજરીમાં મોટી સંખ્યામાં તે પહોંચ્યા હતા. ત્યારે સંપૂર્ણ પ્રક્રિયા છે તે પારદર્શકતાથી થઈ શકે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ છે તેમના સમર્થકોને બહાર કાઢતા છે તે હોબાળો છે તે જોવા મળ્યો હતો. મયુર, માહિતી બદલ આભાર. એટલે હોબાળો થયો, પણ આ બધાની વચ્ચે એક સુખદ સમાધાન આવ્યું છે, એક સુખદ સમાચાર, એક મોટી રાહતના સમાચાર છે ઇન્ડિયા ગઠબંધન માટે અને આમ આદમી પાર્ટી માટે કે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર થઈ ચૂક્યું છે. વાંધા ઉઠાવવામાં આવ્યા હતા, પણ પોતાના જવાબ રજૂ કર્યા અને જવાબ રિટર્નિંગ ઓફિસરને સંતોષકારક લાગતા હવે આખરે તેમનું ફોર્મ મંજૂર થયું છે. જીવ ઉચાટે ઇન્ડિયા ગઠબંધનના ચોંટેલા છે, કારણ કે 3 બેઠક એવી હતી કે જ્યાં આગળ બહુ મોટા ઉલટફેર થવાની શક્યતાઓ દેખાઈ રહી હતી અને ટેન્શન હતું ઇન્ડિયા ગઠબંધનમાં, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીમાં. સુરતની અંદર તો આપણે જોવા જઈ જ રહ્યા છીએ, થોડી જ વારની અંદર ચુકાદો આવશે અને શું આવશે એ હવે ગુજરાતની જનતા જાણે છે. કદાચ કહેવાની જરૂર નથી કે આધિકારિક એક મોહર લગાવવાની બાકી છે કે ફોર્મ રદ થયું છે.